લીંબડી ગ્રામ પંચાયતના રહીશોને પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ભારે હાલાકી. આજરોજ વહેલી સવારથી જાલોદ તાલુકાની લીંબડી પંચાયતમાં દાહોદ રોડ પર આવેલી મધુરમ સોસાયટી 1, 2 અને 3ના રહીશોને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી અનેક રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ ન કરાતા શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો તેમજ નોકરી જતા કર્મચારીઓ તથા રાહદારીઓને ઘૂંટણસમા પાણીમાં જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. વાહન ચાલકોની મોટરસાયકલ તથા 4-વ્હીલર વાહનોમાં પાણી ભરાઈ જતા બંધ થવાની સમસ્યા ઊભી થઈ છે. સાથે વરસાદી પાણી ભરાઈ રહેવાથી મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય ફેલાઈ રહ્યો છે. માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રિપોર્ટર વિજય ચરપોટ, ગુજરાત અપડેટ ન્યૂઝ.